આવી જાહે પેંડા ખાવા કેમ કે સખી ફેશન વાળા આવી જાહે સેજુબેન જો આપણે પેંડા ખાવા તો છે ને એ પેંડા ખાઈ છે ત્યારે આ બધું શાક બનવાનું કામ ચાલુ છે અત્યારે ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં રહેવાની મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. હાથમાં જઈ છે આપણે કાંજી કાકાનો ઓલે કેમ કે આજમાં છે ને ઓલે સઠ્ઠી છે તેવું છે હાલ આપણે જઈ છીએ કાંજી કાકાનો ઓલેના પક્કાનું ઘણું બધું મોલન છે તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બેઠા તમને પણ છે વિડીયો ગમે તો લાઈક કરી દે નાની ઘડી કોમેન્ટ કરી દે સારા વિડીયો બનાવે આપણે કાંજી કાકાનો ઓલે પગી જશે એમાં શીતલબેન કાંજી કાકાનો દો બટાટા એના મળે છે. ફેમિલી માફ કરજો બધા મારે કેટલા 3-5 દિવસના ફેમિલી બ્લોગ બનાવવાનો ટાઈમ નથી રહ્યો. હવે આજ સેજલબેન ને બ્લોગ ઉતરતા ભળી ગયા છે. આજ થોડોક બનાવવાનો છે. બાકી બાકાજી કી બોલે છે કેમ કિંજલબેન અમારા કિંજલબેન બહુ ખુશ થઈ ગયા એને ભાઈ આવી ગયો નાનો કા હા જાવ અંદર છે પેંડા ખાવે તો આવજો હંદાઈ મિત્ર. હા એમ અમાર જો ભાઈ કિંજલબેન આમંત્રણ આપ્યું છે બધા મિત્રો પેંડા ખાવા આવજો. હા તો એવું છે તો સારા આપણે કામે લાગી દઈએ હવે. હા આજ છે સઠી પૂજા. હા સટી પૂજા. હા સઠી પૂજા એમ છે તો ચાલો આપણે નવો ફોન લીધો જરા મેં તમે નવો ફોન લીધો ના રે ભાઈ પેલા જૂના ને ચાલો ફેમિલી બટેટા ને બધું મળને છે હવે ફેમિલી આપણે બટેટા રીંગણા હિંગુ અને મળને છે તો બસો બટેટા અહીં આમાં હિંગુ છે ને આમાં એકલા રીંગણા તો છે ને આમાં તેલ મૂકી જ દીધું છે થવા સોલે પણ કંઈક મૂકી દીધું છે એવું છે તો બધું તમારું વિદ્યાબેન ના શીખેલી છે બેઠા છે તો આમાં છે કોથમરીનું ઘણું બધું વસ્તુ મળ નાખેલી તો તેલ ગરમ થાય છે ત્યારે એને રાખી દીધી જીરું મસ્ત મજાનું આપણે વઘારતું નહીં નાખવાની છે ડુંગળી પેસ્ટ મૂકી દીધી ડુંગળી તમારે કાંજી કાકા એને બનાવે છે શાક લાવે છે નાખવાની ગમે તે બટેટા બટેટા નાખવાના આપણે છે ને સારું બધા બટેટા નાખી દઈએ લાવી હિંગોનું બટેટા નાખી દીધા આમાં ડુંગળી નાખવાનું એ કાંજી કાકા ડુંગળી નાખી તો ગ્રેવી સારી બને એમ એવું મીઠાઈ આવે ડુંગળી એવું છે તો આમાં ડુંગળીની પેસ્ટ બનાવી નાખવી પડે ગ્રેવી તો આપણી પાસે ગાઈસ મિક્સર છે નહીં લાવશું કા હા થોડીક ફેર થાય પછી લાવીશું બરાબર પછી નાખવાનું છે તો નાખવાનું ચાલે મીઠું નાખવાનું છે આપણે નિમક ઓહ એટલું બધું તો એટલું તો ઘટશે કરશે નહીં તો પાછું નાખી દેવું હજી રાખે ને તો ન કરશે નહીં પાકે તો આપણે ખારું થઈ ગયું હોય તો આપણને મોળું કરતા આવડે નહીં તો તો એમાં બધી ટ્રીક હોય ગોળ નાખવાનો હોય મોરસ નાખવાની હોય એવું છે હા ગમે એટલું ખારું થઈ ગયું હોય તો પાછું મોડું થઈ જાય સરાવડો બટેટા બોલો પકડી ફેમિલી અત્યારે આપણે ઓલા આવી જાહે પેંડા ખાવા કેમ કે સખી ફેશન વાળા આવી જાહે સેજુબેન જો આપણે પેંડા ખાવા તો છે ને એ પેંડા ખાઈ છે ત્યારે તો આ બધું શાક બનવાનું કામ ચાલુ છે અત્યારે કાં થાય કકી તો એવું છે તો આપણી ઓલા આજમાં મહેમાન આવી જાય પેંડા ખાવા અને અડધા ઓલ બાજુ ઊભા છે કાં તમારે સારું કે મજામાં તમારે બસ અમે મજામાં ફેમિલી અત્યારે ને સખી વેજી છે તો અત્યારે મસ્ત મસ્ત આપણે શાક સડી ગયું છે કેમ પણ ખાસ બધા કોમેન્ટ કરીને કહેજો તો કેવું મસ્ત શાક બનાવી નાખો મારા કાંજી કાકાએ જો ત્યાં પણ શાકમાં કઈ ઘટે નહીં તો આ બુલસેન માં ગઢા લાપસી બનાવવા હા લાપસી બનાવી નાખી સઠીની લાપસી હો અમાર છોકરાની છોકરાની લાપસી બનાવી તો ચાલો બધા શાક ખાવા આપણે રહ્યા હતા ઘરે તો ઘરે આપણે રોટલા બનાવ્યા છે આપણે મસ્ત મજાના રોટલા બનાવ્યા છે જો કે પણ મસ્ત મસ્ત મને રોટલા બનાવતા આવડી ગયું બહુ સારા ના બનતા બનાવીએ ખાસ હું તો કોમેન્ટ કરીને કહી દઉં રોટલા બનાવતા આવડતું નથી બનાવતા આવડતું
આ બધું બી આ રોટલો મેં થોડો બહુ મોટો કર્યો છે એમાં પપ્પા હાથ બાપા પાસે નાની નાની રોટલી ન ભાવે એટલે મોટો રોટલો કર્યો આ બધો મારા ભાભી છે ને બહુ થોડા લાગે બાજરા રોટલો કરશે ફેમિલી અત્યારે છે ને આપણે કાંજી કરવા લઈ જ્યાં નથી અગર છે મારા બેન આવે છે હેતુ બેન આવે છે તમને બતાવું તો બધા બ્લોકમાં બિના રહે તો હા જો કે હાલ આવે છે હવે આ સકુર નો સટુર નો એને મમ્મી તળે ને ઓર બધે બહુ મોડ આવે ને જો આવતા રોટલા ખડવા બેહાડી દેવાના હે ને કેમ એટલે બધું પાસે કેતા ને કેમ મોડું છું રોટલા ખડવા મોડ હાલો આ બધું અમારે કાંજી કે કહે ચલો લઈને આવ્યા છે ગઈસ મસ્ત મસ્ત નાન ફ્રેશ થઈ જશે એટલે બેન છે રોટલા ખડે છે તમને બતાવું કેમ વાળ છે મસ્ત મસ્ત રહે એવું છે કેમ મસ્ત લાગે હેર કટ કરાયો લાગે આ બધું બધે બેઠા છે તમે હું ગપ્પા લડાવી બેઠા વાતો કરવા બેઠા હા એવું છે રોટલા બનાવે બધે વાતો કરવા બેઠા હા એવું છે કેમ ફેમિલી મારી બેન આવી બબે ત્રણ દી આવે કા એવું છે એટલે છે ને એ રોટલા બનાવે છે આવતા રોટલા ગળા બેઠ દીધા એવું છે તો બધું શીતલબેન ઊંઘે છે ઊંઘે એને ઊંઘ આવે એવું છે ગઈશ તો બધું અમારા કાંજી કો કહે ક્યાં જાવ આપણે ત્યાં તો જાય સિનેમા બધે આવી ગયેલા છે પણ ગઈશ મારા સાલ કેટલા કરી ગયા તો હું કહેતા મસ્ત મસ્ત નજારા ગઈશ કેમ બધું બેઠા છે ગેસ કેમ હોય ડિસ્કો કરે છે ગાડી બેઠી ગાડી છે એવું છે કરો ડિસ્કો તો શું ગેસ દાદ આવે આપણે શું ગેસ વાળો ગેસ બિના છે એવું છે ગેસ અમારે સબ્જી બેન ભાભી આવે છે એક તમને બતાવું આ બસ અમારે એક નાનો ભાઈ રમે છે અમારે છોટું ની ભાઈ બેઠા હા કુલજીભાઈ હાલ આવે છે હા એક ઓલ બાર રોટલા ઘડે હાલ ઓલા ઘડે તો ચલો ગઈશ હું જાઉં છું મારા ભાભીને લઈને એટલે મારી બેનને રોટલા કરે ના બ્લોક ભાભીને મજા છે વિડીયો ગમે લાઈક કરી નાની કમ તો ચલો આપણે જઈ છીએ પાસે તો રાખો મેડમ થોડા રાખો કેસમાં સૌજીભાઈ ભાઈ લવજીભાઈ ચલાવતા વલસાડ તો વલસાડથી અમે સૌજીભાઈ બે હજાર લવજીભાઈ આવતા નથી એવું છે ના કલરને બાકી તો એ આવે નહીં ઘડે રોટલા અંધારામ તને રોટલા ખડો અહીંયા કેમ ફૂદે મસ્ત મસ્ત રોટલા ખડે બેસ બને બનાવે જો નહીં મહિનો 15 દિવસ એક વાર આટું મારવા બનાવી દે આકાર ઘાણો કઢવી ન ખાય એને રોટલા ખડે ચાલ રોટલા બનાવશે એક વાલી બેન તમે નાના બેન સટી છે ને હા એવું છે ગઈશ તો સબલી ઓલા પણ રોટલા કરતા ને આપણે સન વેવા તા બજો એ છે ને અમાર કોઈ હે ને કામ કરો મીડા કા સઠ્ઠીનું સઠ્ઠી પૂજા એવું છે ગઈશ તો ફેમિલી આ જમાણું કરવાનું કામ ચાલુ કરી દીધું છે પેલા ટેટમાં મૂકવાના એને માથે બી લાગશે કાપુઈ હા એવું હોય આવજો બધા સતી પૂજનમાં હા અમાર કઈક આવી રસમ હોય હા કેવી હોય કેજો પાછા કેતા રહેજો અમને ખબર ન પડે હા હા પૂય જ કરી કા તેને ફેમિલી દીવો કરવાનો છે કે જગવાનો છે ખાવના ખબર ન પડે આવી રીતે દીવો પેટવી દીધો છે હાલ આપણે પગે નહીં લગાડવાને હવે હાલો હાલ છે ને ફેમિલી પગે લાગતા હા એટલે આપણે વે બધા ફોટા ને પડતું કામ થયું આપણે છે પાછા આવી ગયા કાજલ કાકી જો અહીં બેઠા છે ગઈશ જો એ પણ આવી જા અમારા ભાભી ગઈશ આમ કેટલા રોટલા ઘડમ એટલે ખબર છે અમારા સેતુ બેન પછી અમારા કાજલ કાકી પછી અમારા સેતુ ભાભી એટલા બધા બદલા હે જો ગઈશ રોટલા બનાવવાનું કામ થયું તમે એ બે ગીડા આમાં ગઢા હોય હા એવું છે હા એવું છે ગઈશ એક રોટલો બાકી છે બધા પેલા તમે પૂરા કરી દો ને તો મેં 10 બનાવ્યા એના ખાલી એક જ બનાવી દીધો મોટા માણાની વાત થાય ત્યારે તમે મોટા માણાની વાત કરો
તો એવું છે ગાઈસ, તો હવે બધા બેઠા છે. અહીં ગાઈસ દોડતા દોડતા ખાવાની રસમ ખુશી નથી. આપણે ખાલી પગે લગાવવાની રસમ પૂરી થઈ ગઈ છે. દોડતા દોડતા કંઈ ખાતું નહીં એવું છે. તો આ બધું ગાઈસ ફેમિલી આપણે વરસાદ આગળ તમને લેવા આપણે મસ્ત ચા પકાવવાનું મસ્ત મસ્ત ચા છે. કાફી હા હું રોટલા આવવાના બેન છે કાંતિ થાળી બેસો ફેમિલી. ચલો આપણે એક મદદ કરાવવા લાગીએ હવે બધીને. બધે બેઠા છોકરો નાનો છોકરી તે દુના આવે ત્રીજો દિવસ હા એવું છે. આવા કેમ કરી નાખ્યા? એવા જ હોય ઘરે ઘરે. આગળ ગઈ લુગડા તો મસ્ત મજા હે પેલી. આ કાપડ બહુ મસ્ત હા છે ને. આ મોટો થઈને પછી પહેરવાનું ત્યાં તમારે સારું છે ને. હા હા શીતલબેન બધા બેઠા હે અમારી ભાભી. યુટ્યુબર કા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો છે ચલો તો અલંગ અત્યારે આવ્યો ડાયરેક્ટ વાળોનો ટેમ હા વિનોદભાઈ જ લાતા વિનોદભાઈ લીધ દેલા મને એવું છે. તો બધામાં સામજીભાઈ ને પકડી લીધે બેસી જાય કાંદી દુકાને જમવા એટલે તારે બેસી જશે જમવા. આ બધું બેન બેસી જાય કા ભૂખ લાગી ગઈ. હા આમાં સેતુભાઈ સિલુભાઈ બધા બેસી જાય જમવા કાપી. આ બધામાં કાલુ કાકી કેવાલ બધા બેસી જાય તો ચાલો બધા જમવા તમે જમી લે કા બધા બેસી જાય જમવા અમારી બેનની. તો ચાલો બધા જમવા કરું છું. આજનો બ્લોગ તમને ગમ્યો હશે, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા ન મળશે બીજા બ્લોગમાં. બધાને જય માતાજી, બાય બાય.